સુરતમાં અડાજણ વિસ્તારમાં પ્રેમ લગ્ન બાદ પતિ સાથે રહેતી 22 વર્ષની પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। જોકે પરિણીતાના માતા પિતા દ્વારા સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। દીકરીની માતાએ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું। અડાજણ વિસ્તારમાં 22 વર્ષીય નેહા પરિવાર સાથે રહેતી હતી। 4 વર્ષ પહેલા નેહા અને હરેશના પરિવારની સમિતિથી પ્રેમ લગ્ન થયા હતા। પતિ કાપડના ઓનલાઈન વ્યવસાય સાથે સંકળાયેલો છે, તેનાથી પરિવારનું ગુજરાન ચાલે છે। તેમના લગ્ન જીવનમાં એક દીકરી પણ છે। ગત સાંજે નેહાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આ અંગે પતિ દ્વારા તેની માતાને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ નેહાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। દીકરીના આપઘાતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો। હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।